Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ તમને NHSO3 સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા શીખવાડી હતી. હવે આપણે એ જ ઘટકમાં બીજી રિએક્શન શીખવાના છીએ જે પેમ્પલેટની અંદર ક્વેશ્ચન નંબર 17 છે અને આ ક્વેશ્ચન શીખ્યા બાદ તેની અંદર આવતા દરેક પરિવર્તન જે લાસ્ટમાં આપેલા છે તે તમારે સોલ્વ કરવાના છે અને હોમવર્કમાં લખવાના છે. તો સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ આ વખતે કોની જોડે શીખવાની છે? તો HCN, જેને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ. તો આલ્ડીહાઇડ કે કીટોનની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થતા સાયનોહાઇડ્રેટ નિપજ મળે છે. તો પહેલું અને મોસ્ટ ટાઈમ બી યાદ રાખો કે HCN જોડે એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજ સાયનોહાઇડ્રેટ નિપજ છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી બેઝની હાજરીમાં કરવામાં આવે છે જે ઉદ્દીપક તરીકે વર્તે છે. શુદ્ધ HCN ની હાજરીમાં પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, પરંતુ બેઝની હાજરીમાં CN- ઉત્પન્ન થાય છે જે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ હોવાથી તે ત્વરિત કાર્બોનિલ સંયોજનમાં ઉમેરાય છે અને આલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન અથવા કીટોન સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. આમ નોર્મલ રીતે પ્રક્રિયા નથી થતી, પણ જો તેની બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો CN- ઉત્પન્ન થાય છે જે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આલ્ડીહાઇડ સાયનોહાઇડ્રેટ નિપજ જો આલ્ડીહાઇડ લીધો હોય તો અને કીટોન લીધો હોય તો કીટોન સાયનોહાઇડ્રેટ નિપજ આપે છે. જોઈએ કઈ રીતે રિએક્શન થાય છે. તો સૌપ્રથમ લઈ લઈએ આપણે C ડબલ બોન્ડ અને C, જેને આપણે કહીએ છીએ કાર્બોનિલ સમૂહ. આ કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા કરાવડાવવાની છે. કોની જોડે કરાવડાવવાની છે? તો HCN. કોની જોડે કરાવડાવવાની છે? HCN. હવે HCN જોડે પ્રક્રિયા કરાવડાવો પણ કયા માધ્યમમાં કરાવડાવવાની છે? તો બેઝિક માધ્યમમાં એટલે કે OH- ની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવો તો શું થશે? તો અહીંથી H જોડાશે O સાથે અને CN જોડાશે કાર્બન સાથે. મળતી નિપજ શું આવી જશે? તો C, પછી અહીંયા થઈ જશે O અને H, અહીંયા ઘટક આવશે CN. તો આને શું કહેવાશે? તો આલ્ડીહાઇડ કે કીટોન સાયનોહાઇડ્રીન નિપજ કહે છે. કાર્બોનિલ સમૂહની HCN સાથે OH- ની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો એક જગ્યાએ જોડાશે H અને બીજી જગ્યાએ જોડાશે CN. નિપજ કઈ આપે છે? તો આલ્ડીહાઇડ કે કીટોનની સાયનોહાઇડ્રેટ નિપજ આપે છે. સૌપ્રથમ શું થાય છે? તો આ HCN અને OH- માટે વિચારીએ તો આ HCN જો OH- સાથે પ્રક્રિયા કરે તો બનાવશે CN-, જે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. શાના તરીકે વર્તે છે? પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને વત્તા H2O ને શું કરે છે? દૂર. અને આ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે આલ્ડીહાઇડ કે કીટોન જોડે પ્રક્રિયા કરાવવામાં આવે કાર્બોનિલ સમૂહ વડે તો સાયનોહાઇડ્રેટ નિપજ આપે છે. તો સૌપ્રથમ આ તમને શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ. તો આપણે નોર્મલી કાર્બોનિલ સમૂહની HCN- સાથે પ્રક્રિયા કરી આલ્ડીહાઇડ કે કીટોન સાયનોહાઇડ્રેટ નિપજ આપે છે. HCN જોડે OH- CN- કેન્દ્રાનુરાગી પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વર્તે છે એટલે જ અહીંયા જોડાય છે. ટેક્સ્ટબુકની અંદર અથવા પેમ્પલેટની અંદર તમને પહેલા ચતુષ્ફલકીય સંયોજન બનાવ્યું છે અને પછી H+ સાથે સાયનોહાઇડ્રેટ નિપજ આપી છે. પણ બોથ આર સેમ. તમે ડાયરેક્ટ પણ સમજાવી શકો છો કે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા કરાવડાવો તો આલ્ડીહાઇડ કે કીટોનની સાયનોહાઇડ્રેટ નિપજ બનાવે. હવે ઉદાહરણ તરીકે લઈએ CH3
આ ચેપ્ટરની એક ખાસિયત છે, જ્યાં આલ્ડીહાઇડ હશે ને ત્યાં ઉદાહરણ તરીકે લીધેલો ઘટક ઇથેનાલ જ હશે અને કીટોન હોય તો એનો પ્રથમ ઘટક આવે પ્રોપેનોન. ઇથેનોલને આપણે એસિટાલ્ડીહાઇડ કહીએ છીએ અને પ્રોપેનોનને આપણે એસિટોન કહીએ છીએ. તો ચલો પ્રક્રિયા કરાવડાવવાની છે. કોની જોડે કરાવડાવવાની છે? તો HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. કયા માધ્યમમાં કરાવડાવવાની છે? તો બેઝિક માધ્યમમાં. ઇટ્સ કોલ્ડ OH-. હવે જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા તેને શું આપશે? તો CH3CH. અહીં રહેલા ડબલ બોન્ડ તૂટશે એટલે કે ઓક્સિજન આંશિક ઋણ વીજભાર ધરાવે છે, માટે તેની સાથે જોડાશે આંશિક ધન વીજભાર ધરાવતો ભાગ એટલે કે H એટલે બનાવશે OH અને Cn ઋણ વીજભાર ધરાવે છે માટે આંશિક ધન વીજભાર ધરાવતા ભાગ જોડાશે તો બનાવશે Cn. ફરીથી એકવાર યાદ કરીએ, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર આવે, કાર્બન પર આંશિક ધન વીજભાર આવે. આ H+ છે ને Cn- છે એટલે આપણને ખબર છે તેમ O સાથે જોડાશે H અને કાર્બન સાથે જોડાશે Cn. મળતી નિપજને કહેવાય ઇથેનાલ સાયનોહાઇડ્રીન નિપજ. કોઈ એમ કે મારે આવું લખવું છે, એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન નિપજ. એ પણ સાચું છે. અને કોઈ એમ કે મારે આયુપીએસસી નામ લખવું છે, તો આયુપીએસસી નામ લખવા માટે યાદ રાખવાનું અહીંયા ક્રિયાશીલતા Cn ની સૌથી વધારે એટલે પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. શું નામ બનશે? તો પહેલા લખીશું 2 હાઇડ્રોક્સી. બીજા ઉપર છે OH સમૂહ છે, Cn ની સક્રિયતા એના કરતા વધારે છે માટે OH નું આયુપીએસસી રૂલ્સ પ્રમાણે પૂર્વક લાગે એટલે થઈ ગયું 2 હાઇડ્રોક્સી. ત્રણને શું કહેવાય? તો પ્રોપેન. અને પછી શું આવશે? તો 1 નાઇટ્રાઇલ અથવા નાઇટ્રાઇલ. તો ત્રણેયમાંથી કોઈ પણ નામ લખી શકો છો. ઇથેનોલને યાદ રાખો, બીજું એને શું કહેવાય છે? તો એસિટાલ્ડીહાઇડ. તો ફરીથી એકવાર બાળકો, એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ સાથે બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરતા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ ઇથેનાલ સાયનોહાઇડ્રીન નિપજ અથવા એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન નિપજ અને આયુપીએસસી નામ લખો તો 2 હાઇડ્રોક્સી પ્રોપેન 1 નાઇટ્રાઇલ નિપજ આપે છે. બીજો ઘટક વિચારીએ, CH3C ડબલ બોન્ડ O. અહીંયા ઘટક આવશે CH3 વત્તા એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે HCN સાથે. પ્રક્રિયા એની એ જ થવાની છે, માત્ર નામ બદલાયું છે બેઝિક માધ્યમમાં. ચલો યાદ કરો, આનું નામ શું થાય? તો CH3C ડબલ બોન્ડ O ને આપણે કહીએ છીએ CH3COCH3, એને આપણે કહીએ પ્રોપેનોન અથવા એને કહેવાશે એસિટોન. પ્રક્રિયા કરાવડાવીએ, મળતી નિપજમાં શું થશે? તો H જોડાશે O જોડે અને Cn જોડાશે કાર્બન સાથે. મળતી નિપજ થઈ જશે CH3C. અહીંયા ઘટક CH3 છે જ, અહીંયા આવશે OH અને અહીંયા આવશે Cn. ચલો શું નામ બનશે? તો તમે કહેશો પ્રોપેનોન સાયનોહાઇડ્રીન નિપજ. અથવા પ્રોપેનોનનું બીજું નામ શું થશે? તો એસિટોન સાયનોહાઇડ્રીન નિપજ. અથવા એને કહેવાય, ચલો
અહીંયા પણ આઈયુપીએસી નામકરણ કરીએ તો અહીંયા થશે પહેલો કાર્બન, અહીંયા થશે બીજો કાર્બન અને અહીંયા થશે ત્રીજો કાર્બન. ઉપશાખાની અંદર મિથાઇલ અને OH બંને સમૂહ જોડાયેલા છે, પણ આઈયુપીએસી પ્રમાણે જુઓ તો એબીસીડી ને ફોલો કરે તો H પહેલા આવે અને M પછી આવે, માટે એનું નામ થશે 2-hydroxy 2-methyl 2-hydroxy 2-methyl propane 1-nitrile. તો આ રીતે તમે એની નિપજ મેળવી શકો છો. તો ઇથેનોલ હોય તો ઇથેનોલ સાયનોહાઇડ્રેટ નિપજ આપે, પ્રોપેનોન અથવા એસિટોન હોય તો પ્રોપેનોન સાયનોહાઇડ્રેટ નિપજ અથવા એસિટોન સાયનોહાઇડ્રેટ નિપજ આપે છે. આઈયુપીએસી નામ વિચારીએ તો 2-hydroxy propane 1-nitrile, પેલાને કહેવાય છે 2-hydroxy 2-methyl propane 1-nitrile. ત્યારબાદ જો તેનું જળ વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપે છે. એટલે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે શું આપે છે તો તેનું કન્વર્ઝેશન આ CN- સમૂહ એટલે CN એટલે કે સાયનાઇડ સમૂહ છે, તેનું કન્વર્ઝેશન શામાં થાય છે તો તેનું કન્વર્ઝેશન કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહમાં થાય છે, અને એ જ તમને પરિવર્તન તરીકે પૂછાઈ શકે. તો લીધેલા ઘટકનું શું કરાવડાવવામાં આવે છે તો જળ વિભાજન અથવા જલ વિભાજન. જલ વિભાજન કોની જોડે કરાવડાવવાનું છે તો HCl ની હાજરીમાં. તો આપણા જો લીધેલો ઘટક કયો છે તો મળતી નિપજની અંદર પહેલામાં વિચારો CH3C, અહીંયા ઘટક છે OH, અહીંયા ઘટક છે H, અહીંયા આવશે Cn. ચલો એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે, કોની જોડે કરાવડાવવાની છે તો આપણે એમ કીધું કે જળ વિભાજન કરાવડાવવું છે. ચલો જળ વિભાજન કરાવડાવવામાં આવે કોની જોડે કીધું તો HCl ની હાજરીમાં અને 2H2O. ચલો પ્રક્રિયા થઈ અને મળતી નિપજ કઈ તો પ્રક્રિયા થઈને મળતી નિપજની અંદર તમે એવું કહી શકો છો કે બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. CH3C, અહીંયા OH એઝ ઇટ ઇઝ રહે, અહીંયા H એઝ ઇટ ઇઝ રહે, અહીંયા C ટ્રિપલ બોન્ડ N છે એની જગ્યાએ થઈ જશે COOH અને બીજો કયો ઘટક દૂર થશે તો NH4Cl. કયો ઘટક દૂર થશે NH4Cl. એટલે એનો નાઇટ્રોજન, એના 4 હાઇડ્રોજન અને 2H2 એટલે 2 ઓક્સિજન અહીંયા જોડાઈ ગયા, અહીંનો હાઇડ્રોજન અહીંયા H જોડે જોડાઈ ગયો અને ટોટલ બન્યું NH4Cl, જેને નવસાર અથવા એમોનિયમ ક્લોરાઇડ કહેવાય છે, અને આ રીતનો ઘટક મળે છે. એટલે યાદ રાખવાનું કે CN સમૂહનું કન્વર્ઝેશન COOH સમૂહમાં થાય છે જ્યારે તેનું જળ વિભાજન HCl ની હાજરીમાં કરાવડાવવામાં આવે. હવે વિચારીએ આનું આઈયુપીએસી નામ. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3. લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલું નામ થશે 2-hydroxy. પૂર્વક લાગ્યો. કેટલા કાર્બન છે 3 અને કયો સમૂહ છે તો COOH પ્રોપેનોઇક એસિડ. યાદ કરો 2-hydroxy પ્રોપેનોઇક એસિડ ને ધોરણ 11 માં શીખવાડ્યું હતું. આનું એક કોમન નેમ છે અને સારું નામ છે. શું હતું તો લેક્ટિક એસિડ. આને શું કહે છે લેક્ટિક એસિડ તરીકે. તો 2-hydroxy પ્રોપેનોઇક એસિડ ને લેક્ટિક એસિડ પણ કહે છે. તો જો મળેલી ઇથેનોલ સાયનોહાઇડ્રેટ નિપજની પ્રક્રિયા તો 2-hydroxy propane 1-nitrile ની પ્રક્રિયા જળ વિભાજન HCl ની હાજરીમાં 2H2O સાથે કરાવડાવો તો 2-hydroxy propanoic એસિડ મળે છે, જેને લેક્ટિક એસિડ કહે છે, અને મળે NH4Cl. તો પરીક્ષામાં પૂછાય ઇથેનોલમાંથી લેક્ટિક એસિડ બનાવો તો પહેલું સ્ટેપ આ અને બીજું સ્ટેપ આમાં કન્વર્ઝેશન કરી શકાય. તો તમને પરીક્ષામાં પરિવર્તન સ્વરૂપે પૂછાય. પરિવર્તન હંમેશા મેજોરિટીમાં એવું બને કે 2 સ્ટેપમાં પતતું હોય. તો ઇથેનોલમાંથી ઇથેનોલ સાયનોહાઇડ્રેટ નિપજ પહેલું સ્ટેપ, અને પછી આની અંદર જ બીજી રિએક્શન કરાવડાવીને તમે શું મેળવી શકો છો તો લેક્ટિક એસિડ મેળવી શકો છો. હવે બીજો ઘટક લઈએ તો છે તો પ્રોપેનોન સાયનોહાઇડ્રેટ નિપજ.
જેને આપણે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન 1 નાઇટ્રાઇલ કહેતા હતા. CH3CN થશે એની એ જ પ્રક્રિયા. CN સમૂહનું રૂપાંતર શામાં થશે? તો COOH સમૂહમાં. તો જળ વિભાજન પ્રક્રિયા કરાવડાવવામાં આવે. કોની હાજરીમાં કરાવડાવીશું? તો HCl. બીજો કયો ઘટક લઈ લેવાનો? તો 2H2O. ચલો શું બનાવશે પ્રક્રિયા થઈ? તો પ્રક્રિયા થઈ નીપજ આપશે CH3 C. અહીંયા ઘટક આવશે OH. અહીંયા ઘટક આવશે CH3. બાકી બધું H અહીંયા રહેશે COOH અને દૂર શું થશે? તો NH4Cl. શું બન્યું? તો આનું IUPAC નામ પણ વિચારવું પડે. આનો 1 2 and 3. ચલો શું નામ થશે? તો 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. શું થઈ જશે? 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ અને NH4Cl શું થાય છે? દૂર. તો આ રીતે તમે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓને સમજાવી શકો છો. બાળકો વન્સ અગેન બહુ પ્રોપર અને વ્યવસ્થિત ધ્યાન આપવું. IMP રિએક્શનો માટેની એક રિએક્શન છે. તો સૌપ્રથમ HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા શીખવાની છે. કઈ પ્રક્રિયા શીખવાની છે? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરતા સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. પરંતુ આ પ્રક્રિયા ધીમી હોવાને કારણે તે બેઝની હાજરીમાં કરાવડાવવામાં આવે. જો બેઝની હાજરીમાં કરાવડાવવામાં આવે તો CN- આપે છે અને H2O શું થાય છે? દૂર થાય છે. માટે તે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આલ્ડીહાઇડ કે કીટોનની સાયનોહાઇડ્રીન નિપજ તરીકે પ્રક્રિયા આપી શકાય છે. જો તમારે એક કરતા વધુ સ્ટેપમાં આને રજૂ કરવી હોય તો તમે આવું પણ કહી શકો છો કે લીધેલો ઘટક પહેલા લઈ લઈએ કાર્બોનિલ સમૂહ. આ કાર્બોનિલ સમૂહની અંદર આપણે અહીંયા પ્રક્રિયા HCN- માંથી OH- સાથે તો H2O દૂર થઈ ગયો, CN- આવ્યો. તો CN- સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે. CN- સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો ચતુષ્ફલકીય નિપજ આપે. અહીંયા આવશે O- કારણ કે અહીંયા કંઈ જોડાવા માટે તો છે નહીં. કાર્બન સાથે જોડાઈ જશે CN. તો આ જે નિપજ મળી અને ચતુષ્ફલકીય નિપજ કહે છે. પછી H+ નું સ્થાનાંતર કરાવી દેવાનું અથવા H+ સાથે પ્રક્રિયા કરાવડાવી દેવાની તો મળતી નિપજ થઈ જાય OH અને CN. આલ્ડીહાઇડ કે કીટોન સાયનોહાઇડ્રીન નિપજ. આલ્ડીહાઇડ કે કીટોનની સાયનોહાઇડ્રીન નિપજ મળે છે જો એનું જળ વિભાજન કરાવડાવવામાં આવે તો CN સમૂહનું રૂપાંતર શામાં થઈ જાય છે? તો કાર્બોક્સિલિક એસિડમાં. મોટાભાગે પરિવર્તન તરીકે આ 1-2 વાર પૂછાયેલું છે કે ઇથેનોલમાંથી લેક્ટિક એસિડ બનાવો તો આપણને આવડતું હોવું જોઈએ. તો આજે આપણે શીખ્યા આલ્ડીહાઇડ કે કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોની સાથે? તો HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. આની પહેલા કોની સાથે શીખ્યા હતા? તો NaHSO3. તમારા માઇન્ડમાં કન્સેપ્ટ સાથે યાદ રહેવું જોઈએ કે NaHSO3 સાથે પ્રક્રિયા કરાવડીએ તો સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ બનાવે છે. HCN સાથે પ્રક્રિયા કરાવડાવીએ તો સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. પહેલામાં જળ વિભાજન કરાવતા હતા તો નિપજ તમને રિટર્ન મળતી હતી. એટલે જો લીધેલો ઘટક ઇથેનોલ હોય તો લાસ્ટમાં ઇથેનોલ મળતો હતો. લીધેલો ઘટક પ્રોપેનોન હોય તો લાસ્ટમાં પ્રોપેનોન મળતો હતો. પણ અહીં શું થાય છે? તો HCN સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પહેલા સાયનોહાઇડ્રીન નિપજ આપે છે અને એનું જળ વિભાજન કરતા તમને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થયેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો IMP રિએક્શન છે અને ખૂબ સારી રીતે તૈયાર કરવું. આ ધોરણ 12 નું સૌથી મોટું ચેપ્ટર છે. એને આપણે થોડા સ્લો જઈએ છીએ. એનું રીઝન એ છે કે તમે દરેક રિએક્શનને 2 વાર લખી અને પ્રોપર તૈયાર કરો અને દરેક રિએક્શનને દરરોજ જેટલી વાર નવી રિએક્શન તૈયાર કરવા બેસો છો એટલી વાર જૂની રિએક્શનો ફરીથી જોવી, જેના કારણે ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યારે તમારે બધી રિએક્શનો મિક્સ ના થાય. તો પહેલા આપણે બનાવટો તૈયાર કરવાની છે અને ત્યારબાદ રિએક્શન ઉપર જવાનું છે. થેન્ક યુ.